तो सर अब चुनाव जीतेंगे तो मंत्री बदलेगा क्या? આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર 5 વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે. એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી, નડ્ડાજી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂક્યો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી भारतीय जनता पार्टी ना उम्मीदवार तरीके मैं भारतीय जनता पार्टी के शीर्षस्थ नेतृत्व, खास करके यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी, देश के मजबूत गृह मंत्री श्री अमित शाह जी, राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा जी, गुजरात के अध्यक्ष सी.आर. पाटिल जी और गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी का आभारी हूँ कि भारतीय जनता पार्टी के कार्यकर के रूप में मुझे पोरबंदर विधानसभा की जो बैठक है उनकी भारतीय जनता पार्टी की टिकट देकर मुझ में विश्वास जताया. और मैं आश्वस्त करना चाहता हूँ कि जो प्रधानमंत्री जी का विकसित भारत बनाने का जो संकल्प है, उस संकल्प के साथ विकसित गुजरात, विकसित पोरबंदर बने, उसके लिए मैं भारतीय जनता पार्टी के कार्यकर्ता के रूप में काम करता रहूँगा. और ये जो दोनों सीट है, सिर्फ विधानसभा ही नहीं, जो लोकसभा की सीट के लिए यहाँ भारतीय जनता पार्टी ने के नेतृत्व ने ये मनसुख भाई मांडविया जो हमारे केंद्रीय मंत्री है उसके रूप में एक मजबूत प्रतिनिधि हमें चुनने का मौका दिया है. तो दोनों बार लोकसभा की बैठक और विधानसभा की बैठक यहाँ प्रधानमंत्री की झोली में हम बहुत भारी लीड, रिकॉर्ड ब्रेक लीड से हम जिता के देंगे. और जो सपना है सबका कि 370 प्लस सीट भाजपा की आनी चाहिए, उससे भी ज़्यादा सीट मिलेगी. और गुजरात में 26 में से 26 सीट जो हमारे प्रदेश अध्यक्ष ने टारगेट दिया है कि 5 लाख प्लस लीड से जीतना है, वो जीत लाकर यहाँ जनता का विश्वास संपादन करेंगे. खास करके सर अब चुनाव जीतेंगे तो मंत्री बदलेगा क्या? કેમ પ્રકારે રાજીનામું આપ્યું હોય, કોઈ સોદાબાજી થઈ હોય, કોઈ મજબૂરી હોય, કોઈ વ્યક્તિગત કારણો હોય, અથવા તો જે કાંઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી થયું હોય ત્યારે તે સમયે કે રાજીનામા આપનાર મોટા ભાગે કીધું કે અમે બિનશરતી જોડાય છે. પણ આજે બધાની યાદી જાહેર થઈ ત્યારે એટલી સ્પષ્ટ થાય છે કે એમની શરતો નક્કી હતી. આ બાજુથી તો પક્ષ પલટો કરીને મજબૂરી હોય, ગોઠવણ હોય કે એમની લોભ લાલચ હોય કે અન્ય વ્યવસ્થા હોય, એમના માટે કહેવાણ કરતાં મારે તો ભાજપાને પૂછવું છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો, નિષ્ઠાવાન, વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોરાણે હસેલીને પક્ષ પલટો કરે આવેલાને સીધે સીધા ખુરશી ઉપર બેસાડવા માટેની વ્યવસ્થા ગોઠવી છે. આ સીધે સીધી વ્યવસ્થા છે. અમે તે સમયે પણ કહેતા હતા કે આ ગોઠવણ છે, શરતો આધારિત વ્યવસ્થાઓ ગોઠવાની છે, પણ સ્ક્રિપ્ટ પ્રમાણે કહેવામાં આવ્યું તમે બિનશરતી જઈ રહ્યા છે. આ બિનશરતીની જે ગોઠવણો હતી એ આજે લિસ્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે. ત્યારે પુનઃ હું એ વાત કહું છું કે પાયાના ભાજપાના વર્ષોથી કામ કરનારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આગેવાનો અપમાન અને આક્રોશની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. તેઓને સતત અન્યાય થઈ રહ્યો છે તે વારંવાર સાબિત થઈ રહ્યું છે. ત્યારે મૂલ્ય આધારિત રાજનીતિમાં તેઓ સ્વયંભૂ પોતે
ગાંધી સરદારના ગુજરાતમાં પૂજ્ય રવિશંકર મહારાજના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે તેઓ પણ પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરું.